ચલો દોસ્તો, પેપર નંબર 2 માટે તૈયાર થઈ જાઓ. ગુજરાતી વ્યાકરણ વિભાગ ડી. જોડણી સાચી શોધીને લખો. અઠવાડિયું, તો અઠવાડિયું, 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 તો તમારો જવાબ આવે અઠવાડિયું. બરાબર, માથે મીંડું આવશે. ઊંધઈ, સાચી જોડણી લખવાની. જો ઉધઈ, ઉધઈ શબ્દ શું છે બેટા? ઉધઈ, ઉ દીર્ઘ આવશે, ઉધઈ. એના પછી આગળ વધીએ તો આપણો એક સારો એવો આપણે પેલા માર્કર લઈ લઈએ ને, એટલે ટીક કરવામાં કામ આવે. ચલો, સાચી સંધિ જોડો. તો સંધિ જોડવાની અંદર રત્ન વત્તા આ કરો, તો ન ની અંદર રહેલો અ અને આકરનો આ, અ વત્તા આ બરાબર આ, આપણો જવાબ બની જાય રત્નાકર. સમાસ ઓળખાવો. રંગ, ગંધ, અવાજ, તો વચ્ચે વચ્ચે ડેશ કરેલા હોય તો બહુ વધારે વિચાર નહીં કરવાનો, ડાયરેક્ટ દ્વંદ્વ સમાસ કરી દેવાનો. વચ્ચે વચ્ચે આવા અને આનો અર્થ કરવા જઈએ તો અને બરાબર. રંગ અને ગંધ અને અવાજ. મેઘ અને મેધ, ઘ અને ધનો ફરક છે. તો મેઘ એટલે વાદળ થાય અને મેધ અશ્વમેધ યજ્ઞ. આવું જો તમે સાંભળ્યું હોય સિરિયલની અંદર, અશ્વમેધ, મેધ એ યજ્ઞ માટે શબ્દ વપરાય છે. વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવો. આંબા પટેલે વછેરીનું જીવની જેમ જતન કરવા માંડ્યું. ઉપમા અલંકાર બનશે. જેમ, જેવો, જેવી, જેવું, એની જેમ કરવામાં ઉપમા. વેઠિયા, વેઠિયાની અંદર પરપ્રત્યય બનશે વેઠવું, અને વેઠવું શબ્દને બનાવ્યો છે વેઠિયા. સમાનાર્થી શબ્દ રાહત, હશ, મન, પેલી આવી ગઈ છે આપણી રિસિપ્ટ આવી ગઈ છે ને, હવે પરીક્ષા આવી ગઈ છે ને, હમણાં જ પરીક્ષા લઈ લઈશું. કર્તરી રચના જણાવો. હું વ્યાકરણના પાઠ બોલાવડાવું છું પ્રેરક બનશે, એટલે આપણું વાક્ય આ નહીં બને બેટા. મનીષાએ સુરતી કુટુંબને બચાવ્યું. તો મનીષાએ શું કર્યું? મનીષા કરતા છે અને બચાવવું ક્રિયા છે. કર્તાનો કંટ્રોલ ડાયરેક્ટ ક્રિયા ઉપર હોય ત્યારે હંમેશા એ રચના કર્તરી રચના કહેવાય છે. કર્મણી રચનાની અંદર બનશે તેનાથી નવરંગી પાઘડી તાણીને બંધાય. કારણ કે આ કર્મણી બનશે તેનાથી થયું, અને અહીંયા બોલાવડાવું છું એ પ્રેરક બની જાય. એટલા માટે આ તો ન કર્તરી બને કે ન કર્મણી બને, પણ આ પ્રેરક બની જાય. વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો બેટા. સંજ્ઞા કદંબ, કદંબ, કદંબ શું બનશે? જાતિ. એ વૃક્ષની અંદર રહેલું છે કદંબ, જાતિ. ભાવે વાક્ય રચના બનાવો. દીદી અહીં નહીં આવે, તો ભાવેની અંદર શું બનશે? તૃતીયા. સેમ કર્મણીની જેવું જ બને છે, પણ આની અંદર કર્મ હોતું નથી. દીદીથી નહીં અવાય, દીદીથી અહીં નહીં અવાય. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જીવ ખાવો, જીદ કરવી કે હઠ કરવી. કહેવતનો અર્થ લખો. હાથના કર્યા હૈયે વાગ્યા, કર્યું તેવું પામ્યું. બરોબર છે, બહુ યોગ્ય છે. જેસી કરની વેસી ભરની. શબ્દ સમૂહ માટે એક શબ્દ 3 કલાકનો સમયગાળો, એને કહેવાય પ્રહર. 8 પોર ઉજાણી, 8 પ્રહર એટલે 8 તેરીને 24 કલાક. તેજ, નિસ્તેજ, વિરુદ્ધાર્થી. તળપદો શબ્દનું શિષ્ટ રૂપ લખો. ધોળવું, કાઠિયાવાડની અંદર સૌરાષ્ટ્રમાં શબ્દ વપરાય કે ધોળી ગયો. ધોળવું એને કહેવાય દોડવું, શિષ્ટ શબ્દ છે. વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં, તો કેવી દ્રષ્ટિ? ક્રૂર દ્રષ્ટિ. તો દ્રષ્ટિમાં આપેલું વિશેષણ છે એ કેવું, કેવી, કેવું પૂછતા તમને ગુણ જ મળે છે. ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. અમદાવાદ ઉતરતી વખતે શું થઈ ગયું? તો કે બસમાં ભૂલી ગયા. શું ભૂલી ગયા? છત્રી ભૂલી ગયા. તો સ્થાનવાચક, બસમાં ભૂલવાની ક્રિયા થઈ, માટે ક્રિયા વિશેષણ બનશે સ્થાનવાચક ક્રિયા. ધ્વનિ ઘટકો. પથ્થર, પ ને અ. થ અડધો છે, બીજો થ આખો છે, એટલે થ અ, અને પાછળ ર. પેલા વિડીયોની અંદર પેપર 1 જો ન જોયું હોય તો જોઈ લેજો. ત્યાં મેં એવું તમને પૂછ્યું હતું કે ત્યાં પાછળ અ શા માટે આવ્યો અને અહીં અ શા માટે નથી. તમારે કોમેન્ટ કરી જણાવવાનું છે. પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. કવિએ વતન છોડ્યું, તો તેણે કવિને વતન છોડાવ્યું. અહીંયા આપણે એક પ્રેરકને લઈ આવ્યા, એક પ્રેરિતને લઈ આવ્યા. તો પ્રેરિતને લઈને પણ તમે પ્રેરક વાક્ય બનાવી શકો છો, અથવા પ્રેરકને લઈ આવીને પણ તમે પ્રેરક વાક્ય બનાવી શકો છો. તેણે અહીંયા પ્રેરક બનશે. કવિ પ્રેરિત છે અને ક્રિયા કોણ કરે છે? તો કે કવિ પોતે વતન છોડવાની ક્રિયા, તો વતન છોડાવ્યું. પંક્તિનો છંદ ઓળખાવો. સગા દીઠા મેં આહ આલમના ભીખ માગતા શેરીએ. તમારે આ કોર્સની અંદર નથી સવૈયા છંદ, એટલે આને તમારે અત્યારે યાદ રાખવાની જરૂર નથી. તમારે માત્રા મેળની અંદર માત્ર 2 છંદ છે બેટા, દોહરો અને ચોપાઈ. એટલા માટે આને હું વધારે નહીં સમજાવું. અને હરિગીત એ પણ તમારે સિલેબસની અંદર નથી. તમારે મંદાક્રાંતા, શિખરીણી અને પેલો 31 અક્ષરવાળો, 32 વાળો અનુષ્ટુપ અને 31 વાળું છે એને આપણે કહેવાય ઊંટ કહ્યા સભામાં વાકાંગવાળા. તો પેપર 2 ની અંદર તમને અત્યારે આટલું આપું છું. આગળ પેપર 3 માટે તમે હજી પણ મારી સાથે ન જોડાયો તો જોડાઈ લેજો. કન્ટિન્યુ તમને આવા પેપર મળતા રહેશે. ધન્યવાદ.